ખેડૂત મિત્રો, હું છું પરેશ ચૌહાણ બાપુ અને ઓનલાઈન જનતા એગ્રોમાં આજે અમે આવી ગયા છે કપાસના ખેતરમાં અને એની અંદર અમારી જે દવા છે એનું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે. તો એના માટે ખેડૂત મિત્ર જોડે રૂબરૂ મુલાકાત કરવા આવી રહ્યા છે મિત્રો. અને મિત્રો, તમે આ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરો. અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને બીજા 5 ખેડૂત મિત્રોને શેર કરો. તો આપણે ખેડૂત મિત્ર જોડે રૂબરૂ મુલાકાત કરીશું. પહેલાં તો એમનું ઇન્ટ્રોડક્શન લઈશું, પછી જાણીશું આખી સ્ટોરી. કેમ કે આ કપાસના ખેતરની એવી ઘટના ઘટેલી છે ને કે મિત્રો, ઘણા લોકોએ મજાક બહુ ઉડાડેલો છે, ગામના આજુબાજુના લોકોએ, અને ઘણી બધું છે આ હિસ્ટ્રી આખી. તો આખી વિડીયોને પૂરેપૂરો જોશો તો તમને આખી સ્ટોરી ખબર પડશે. તો શું નામ છે તમારું? ચૌહાણ પ્રવીણસિંહ ભારતસિંહ. બરાબર. તો ખેડૂત મિત્રનું નામ છે ચૌહાણ પ્રવીણસિંહ ભારતસિંહ. અને તમારું ગામ? ગામ લોટના. ગામ એમનું લોટના, મતલબ તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. મિત્રો, આ મારું નેટિવ પ્લેસ છે, મતલબ મારું પણ આ જ ગામ છે. હું આ જ ગામનો રહેવાસી છું. અત્યારે હું સિટીમાં રહું છું, પણ આ મારું નેટિવ પ્લેસ છે લોટના. બરાબર. તો મિત્રો, આપણે આજે લોટના ગામમાં આવી ગયા છે. કપાસના ખેતરમાં અમારી પ્રોડક્ટ ઓલ કિલર વિરાટ લોમસી એનું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. અને એમના મુખે જ સાંભળીશું તો તમને કેવા રિઝલ્ટ મળ્યા. અને આની પહેલાં તમારે જે કડવા અનુભવ થયા એ થોડા જણાવશો બધા મિત્રોને. હા, તો નજીક આવી જાય. એમાં કેવું છે કે જે પહેલા હતું શરૂઆતની અંદર ટોટલી મારે કપાસ આ રીતે ખલાસ થઈ ગયો હતો. હા, બિલકુલ. હા, કે એની અંદર હું ગામ સેવકને બી લઈને અહીંયા આવી ગયો હતો. બરાબર. એમાં ગામ સેવકે બી મને કીધું હતું કે ભાઈ તમને જે રાહત મળશે એ અમે સરકારને જાણ કરીશું. ઓકે. હવે એની અંદર પછી આ પરેશભાઈ મળવાથી મેં એક જ મિનિટ મિત્રો, તો આ પ્રવીણસિંહ ભાઈનું એવું કહેવું છે કે આ કપાસ એટલો ખરાબ થઈ ગયો હતો, એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી. તેમને ગ્રામ સેવકને પણ બતાવ્યું હતું ને ગ્રામ સેવકને પણ એમને જોવા આવ્યા હતા. તો જો આ કપાસનો છોડ આવો થઈ ગયો હતો મિત્રો. મતલબ આ ત્યાં થોડી ગ્રીનરી આવી છે, પણ એના કરતાં બી બદતર હાલત હતી. પછી એના પછી શું થયું? એના પછી મેં આ વિરાટ લોમસી સ્ટ્રોંગ આ લગાવવાથી મારે આ ખેતરનો પાછો સુધારો થયો. બરાબર. મતલબ એમને ઓલ કિલર, લોમસી સ્ટ્રોંગ અને વિરાટ 3 પ્રોડક્ટ એમને યુઝ કરી અને મિત્રો રિઝલ્ટ એટલું ભયંકર આવ્યું ને તમે જોઈ શકો છો. જો એકદમ કપાસની ગ્રીનરી હું નીચેથી લઈને ઉપર સુધી બતાવીશ. નીચેથી લઈને ઉપર સુધી હું બતાવીશ. તમે જોઈ શકો છો મિત્રો, જબરજસ્ત ગ્રીનરી આવેલી છે. જુઓ તમે ગ્રીનરી જુઓ. આટલા કડ કરતા તાપમાં આવી ગ્રીનરી ભાગ્યે જ જોવા મળે મિત્રો. જુઓ જબરજસ્ત. પહેલેની પોઝિશનનો જે કપાસ હતો એ બરાબર. આ પહેલીની પોઝિશનનો કપાસ બતાવે છે. જુઓ ફરીથી બતાવો ને. ફરીથી જે છે એ પેલા આ રીતે બરાબર. પાન પેલા આ રીતે પાન નતા, આ થોડા પાન નવા આવ્યા છે. પણ પેલા આવો એકદમ બદતર હાલત હતી, એકદમ ખરાબ હાલત હતી મિત્રો. પછી એના પછી જુઓ મિત્રો, આ જાદુ જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો. તમે જોઈ શકો, એક છોડ નહીં પણ બધા જ છોડ જુઓ. આ ડોડવા જુઓ, એના જીંડવા કો ડોડવા કો જુઓ તમે. જુઓ ફાલ લાખ એકદમ જોરદાર આવેલો છે મિત્રો. ખતરનાક ફાલ આવેલો છે એકદમ. અંદર જે એક ઓર ક્લિયર કરીને જે આવે છે એ લગાવ્યો, પણ અત્યાર સુધી કોઈ પણ જાતનો એની અંદર જીવાત પણ નથી. બરાબર. તો મિત્રો એમનું કેવું છે કે ઓલ કિલર નામની એક દવા છે જે ઈયળો માટે છે સ્પેશિયલ. તો એમને 1 થી 2 વખત યુઝ કર્યો, પણ કોઈ આ છોડમાં કોઈ છોડ કે મચ્છર માખી કશું નથી. જુઓ એમનું જ કેવું છે. જુઓ મિત્રો, ટોટલી તમે દરેકને ખરી જો પણ એમ ખેડૂત મિત્ર ખુદ બતાવી રહ્યા છે મિત્રો. રાજીના રેડ થઈ ગયા છે ખેડૂત મિત્ર. જુઓ મિત્રો, ખુદ બતાવી રહ્યા છે કે એકદમ કોઈ રોગ નથી, એમ 0% રોગ. તો મિત્રો તમે પણ આવી દવા વાપરો, શક ના કરશો, શંકા ના કરશો. અને હવે બેડ એક્સપિરિયન્સની વાત કરીશું આપણે. એવું છે કે આ ખેતરની અંદર મારે 2 વખત વિરાટ લોમસી સ્ટ્રોંગ લાગી. હા. હવે જે ઉપરની ભાગની અંદર છે એમાં 1 જ વખત લાગી. બરાબર. હવે એમાં ને એમાં મારે વધારે ડિફરન્સ. બરાબર. તો મિત્રો એમનું કેવું છે કે આપણી જે દવા છે ઓર્ગેનિક, તે વિરાટ છે 2 વખત આ ખેતરમાં વાગી છે અને 1 વખત પેલા ખેતરમાં. તો થોડો ડિફરન્ટ છે. મતલબ રિઝલ્ટ જો 2 વખત મારવાથી પણ બહુ વધારે વધી જાય છે. તો મિત્રો થોડીક ડિફરન્ટ છે, એ પણ તમને જણાવીશું. તમે જોઈ શકો છો મિત્રો, બહુ જબરજસ્ત સારામાં સારું રિઝલ્ટ છે. અને મિત્રો બાજુના ખેતરમાં જ્યારે શરૂઆત કરી કપાસની ત્યારે એકદમ સારામાં સારું હતું અને આ ખેતરની બદતર હાલત હતી. છતાં પણ આ ખેતરમાં દવા વાપરી આપણી જનતા એગ્રોની અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે મિત્રો. જુઓ તમે. અરે આની અંદર રાજ આ બાજુ સાઈડમાં બન્યું છે કે ગામના આજુબાજુના જે ખેતરના દરેક વ્યક્તિઓ છે એ લોકોએ તો એટલી મારી એટલી હસી ઉડાવી છે. બરાબર. કે મારું નામ પ્રવીણભાઈ, એટલે કે પ્રવીણભાઈ નું ખેતર આખું ખલાસ થઈ ગયું. એમને કોઈ ચાન્સ જ નથી. બરાબર. હું પણ ખેતરમાં આવ્યો હતો. બરાબર. આવીને મેં પછી લાગ્યું કે ચાલો હવે ખલાસ થઈ ગયું છે તો એને કાઢી નાખો. બરાબર. એટલે મેં એને કાઢી નાખવાનું વિચાર્યું. આ પરેશભાઈ જોડે વાત કરી એટલે એમના કોઈ સાહેબે એમને સજેશન આપી કે આવી રીતે એને દવા લગાવો
તો પાછું સુધરી જશે, એટલે મેં એ લગાવ્યું. પણ અત્યારે મારે પાછું એનાથી એટલું જબરદસ્ત મને રિઝલ્ટ મળી ગયું છે બરાબર કે મારે ટોટલી બધો ખર્ચો બી બધાના કરતો વધારે સારું છે અને ખર્ચો બી મારો નીકળી જશે એમ. તો હું મિત્રો સિમ્પલ ભાષામાં તમને જણાવી દઉં કે આમને મારે ફોન પર વાત થઈ હતી. તો આ મારું પણ ગામ છે, મતલબ નેટિવ પ્લેસ છે મારું. તો મારા કુટુંબીજન પણ છે એવા, કેમ કે એક કુદરતનો નિયમ છે કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ સારું કરતું હોય તો અડચણો ઘણા લોકો બને, બરાબર. અને આ પ્રવીણ કાકા જે છે એમને પણ ઘણા લોકો આજુબાજુના ખેતરવાળા આજુબાજુના ગામના લોકો મસ્કરી કરતા હતા કે તેમનો કપાસ પાકી ગયો, બોડીલીના બજારમાં ગતો રહ્યો, એવી મસ્કરી કરતા હતા મિત્રો. બરાબર મિત્રો, તો જબરજસ્ત રિઝલ્ટ છે, જોઈ લો તમે. બરાબર, દૂધનું દૂધ, પાણીનું પાણી, આખા ચારે બાજુ એમ ચારે બાજુ બતાવો. તો મિત્રો જોયું તમે, જબરજસ્ત રિઝલ્ટ, જોરદાર, માઇન્ડ બ્લોઈંગ.